નમસ્કાર મિત્રો દિયોદર ખટક્યું અને શું જોરદાર ખટક્યું. ભારતીય જનતા પાર્ટીને દિયોદર કોંગ્રેસનું પરિણામ શું ખટકી રહ્યું છે અને તેઓ અન્ય રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં છેલ્લી કક્ષાનું રાજકારણ ચાલી રહ્યું છે. બનાસકાંઠાના નેતાઓ શું છેલ્લી કક્ષાના રાજકારણ સુધી જતા રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો અલગ અલગ બેઠકોની ચૂંટણી અને અલગ અલગ બેઠકોમાં નિર્ણય. વડગામ તાલુકા પંચાયત, છોટાઉદેપુર તાલુકા પંચાયત અને દિયોદર તાલુકા પંચાયત, આ ત્રણેય તાલુકા પંચાયતની થોડી વાત કરું, ત્યારબાદ આપણે આગળ વધીએ. તમે જુઓ કે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 13, ભાજપના 13 ચૂંટાઈને આવ્યા. અંતિમ ઘડીએ, છેલ્લી ઘડીએ 3 આમ આદમી પાર્ટીના હતા, તેમનું અપહરણ થાય છે, આરોપ છે. બાકીના 10 લોકો વિરોધ કરે છે, પરંતુ પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરી દેવામાં આવે છે. ચૂંટણીની તારીખ બદલવામાં નથી આવતી, તેઓ પાછા આવે તેની રાહ નથી જોવામાં આવતી. વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક ઉમેદવાર ગેરહાજર રહે છે. એની પાસે બહુમતી હતી, સામે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા ઉમેદવારો નહોતા. વિજેતા અપક્ષનો સાથ મળે છે અને ત્યારે ને ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવે છે. કોંગ્રેસના લોકો પણ વિરોધ કરે છે, ત્યાં પણ બબાલ થઈ હતી, પરંતુ ચૂંટણીની તારીખ ન બદલવામાં આવી. પરંતુ દિયોદર તાલુકા પંચાયતમાં આવું નથી થતું. દિયોદર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી હારી રહી હતી અને આ વચ્ચે ભાજપના જ નેતાઓ અંદરો અંદર ઝઘડો કરે છે, મામલો બગડે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે હવે 27 તારીખે આપણે પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરીશું. આ 27 તારીખ કેમ પસંદ કરવામાં આવી, અથવા તો આ 27 તારીખ પાછળ કેમ આરોપ લાગી રહ્યા છે, શંકા થઈ રહી છે. વાત કઈ તેવી છે કે કોંગ્રેસના એક વિજેતા ઉમેદવારની ડિલિવરીની ડેટ છે, પ્રેગ્નેન્ટ છે અને 27 તારીખ ડોક્ટરે તેને આપી છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે આ જ કારણોસર તે હાજર ના રહી શકે. 12 બેઠક કોંગ્રેસ પાસે છે, 10 બેઠક ભાજપ પાસે છે. એક હાજર ન રહે, એકને ફોડે તો 10-10 થાય અને ત્યારબાદ ચિઠ્ઠીમાં નામ આવે તો એમનો મેળ પડી જાય, તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. તમે પહેલા સાંભળો ત્યાં જે વિરોધ કરવામાં આવ્યો એ, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. विनती करी कि ना निकलो, आप अधिकारी को आपने बाहर ना निकला. ખૂબ સારી છે, એને ઓગળી ના કરો. વિનંતી કરી અહીંની પ્રજા સારી છે, એનો આનંદ ના કરો. વર્ષોથી ખૂબ સારો નાતો રહ્યો છે. અમે લોકોએ આપની ખૂબ કદર કરી છે. આ ખાકી વર્દી અમે માનીએ છીએ કે આપ અમારા છો, આ લોકોના હાથા ના બનતા. આ પ્રજા નહીં છોડે. પોલીસ થી કંટ્રોલ નહીં રહે. મરી જશે, મરી જાવ. આ તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન અને આપણે બી આપણે હાથ જોડીએ છીએ કે આમ પ્રજાને અને પોલીસને ખૂબ સારા સંબંધ છે. પબ્લિક વધારે આવશે. કરવામાં આવેલું ષડયંત્ર છે. પોલીસ આની અંદર શું કે તમારે સેફટી અમારી હાલવાની હોય એની જગ્યાએ તમે પબ્લિકને ઉશ્કેરી અને લો એન્ડ ઓર્ડર હચવાની એની જવાબદારી પીઆઈ સાહેબ તમારી છે, જોશી સાહેબ. એ અધિકારી જાણી જોઈને ઓલું કરી રહ્યો છે.
કે એના કારણે પબ્લિક ઉશ્કેરાય, અમારા ઉપર ખોટા કેસ થાય કોંગ્રેસના નેતાઓ ઉપર. અમારા 12 સભ્યો જયારે ક્લિયર બહુમતી છે, 10 સભ્યો એમના છે, 1 કલાક અંદર સભ્યો બે સભ્યો બેઠા છે, કોઈ ચર્ચા નથી. અને જેવો અધિકારી આવે છે તો કેવી રીતે બબાલ થાય અંદર, અને ભાજપના અંદરના સભ્યો બબાલ કરે, એમાં કોંગ્રેસના એમનું શું ઓલું થાય? 12 સભ્યો અમારા છે, સ્પષ્ટ બહુમતી છે, છતાં પણ તમે ચૂંટણી કન્ટેક્ટ નથી કરવા માંગતા. તમે લેટ શું કામ આવો છો? 11:30 વાગે આવવાનું હોય, લાખડીમાં ચૂંટણી પતી ગઈ અને અહીંયા અધિકારી હાજર નતા. બરોબર સાહેબ, અમારું ઓરડું બહાર પડ્યું ને મારું સિવાબાનું, તો લો એન્ડ ઓર્ડર હચવાશે નહીં એટલું કહું તમને. આ ખોટું કરી રહ્યા હો તમે. તો આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. ગિરિરાજસિંહ વાઘેલા અને સિદ્ધરાજસિંહ ચૌહાણનો આ વિડીયો હતો, સોશિયલ મીડિયામાં વાયરલ છે. હવે સાંભળો કે જે વાત હતી કે એક મહિલા ઉમેદવાર પોતે આવી શકે તેવી પરિસ્થિતિ નથી અને તે જ તારીખ આપવામાં આવી. તમે પહેલા સાંભળો રેકોર્ડિંગમાં સિદ્ધરાજસિંહે શું કહ્યું હતું, ત્યારબાદ વધુ વાત કરીએ. અને એ મહિલા સભ્ય અને જે બીજા જે પુરુષ સભ્ય છે, બંને પ્રી પ્લાનિંગ થી સભ્યોએ બંને અંદર માથાકૂટ કરી અને 20 મિનિટની અંદર એસડીએમ એ નિર્ણય લીધો કે ભાઈ ચૂંટણી 27 તારીખે રાખવામાં આવશે. આનું કારણ એ હતું કે જે ચૂંટણી 27 અમારા જે કોંગ્રેસના એક સભ્ય છે એ બેન એ ડિલિવરી ડેટ એમની 27 તારીખે ડોક્ટરે આપેલી છે અને ગઈકાલે એમને અમે હાજર રાખ્યા હતા. તે 12 સભ્યોમાં એ બેન પણ હતા. એટલે અમને ક્યાંક ને ક્યાંક ભાજપને ખબર હતી કે જે બેનની ડિલિવરી ડેટ 27 તારીખે આપવામાં આવી છે, એટલે 27 તારીખ જો રાખવામાં આવે તો એક સભ્યને તો ગેરહાજર રાખી શકાય અને બીજામાં પ્રયત્ન કરશું. અને છેલ્લા 20 દિવસથી જ્યારથી ચૂંટણી પતી છે ત્યારે અમારા 12 સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે, લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે. તો આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. કોઈ મહિલા ઉમેદવારની ડિલિવરીની ડેટ હોય અને એ જ ચૂંટણીની તારીખ આપવામાં આવે તો શંકા થાય એ સ્વાભાવિક છે. બીજી વાત મહત્વની એ છે કે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચેનો ઝઘડો હતો અને આ વચ્ચે ફરિયાદ દાખલ થઈ કોંગ્રેસના નેતાઓના પરિવારો પર, એમના સગા સંબંધીઓ પર. તમે સાંભળો. સાંજે અમારા 10 જણ ઉપર 307 કલમ લગાવી, જાનથી મારી નાખવાની કલમ લગાવી છે. એની અંદર 10 નામ છે. ગિરિરાજસિંહ માનસિંહ વાઘેલામાં કોંગ્રેસના આગેવાન છે, દિયોદરના પૂર્વ સરપંચ છે. સાથે સાથે સિદ્ધરાજસિંહ એટલે કે હું જિલ્લા પંચાયત સદસ્ય, મારો સગો નાનો ભાઈ TV9માં રિપોર્ટર હતો અને અત્યારે PhD જર્નાલિઝમ કરે છે, એનું પણ નામ લખ્યું. સાથે સાથે દિલીપભાઈ બાબુભાઈ જોશી જે અમારા સુરાણાના આગેવાન છે બ્રાહ્મણ સમાજના, અને એમના જ પરિવારમાંથી તાલુકા પંચાયતના સદસ્ય છે, જે કોંગ્રેસમાં છે. સાથે સાથે વિજયભાઈ અરગવાનભાઈ જોશી એ પણ અમારા સુરાણા તાલુકા પંચાયતના સદસ્યના રિલેટિવ છે. સાથે સાથે કનુભાઈ પરખાભાઈ માળી જે વડિયા ગામના છે અને માળી સમાજના જે અમારા તાલુકા પંચાયતના સદસ્ય છે એમના રિલેટિવ છે. જનકસિંહ હપજી વાઘેલા જે અમારા ધુણસોલના તાલુકા પંચાયતના સદસ્ય છે એમના રિલેટિવ છે. પછી મનુજી વિહાજી ઠાકોર કે જે ઠાકોર સેનાના પ્રમુખ રહેલા છે અને ઠાકોર સમાજના જે બેન જીત્યા છે એમના રિલેટિવ છે. અમારા જે તાલુકા પંચાયતના સદસ્યો જે જીતેલા છે એમના પરિવારના સભ્યો ઉપર જ કેસ કર્યો. કોઈ ભાજપના નેતા ઉપર કોઈ ફરિયાદ દાખલ નથી થઈ, ક્યારે ભૂતકાળમાં નથી થતી, ના તો ભાજપનું ષડયંત્ર છે. તો આપે સાંભળ્યું. અને વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાના કાર્યકર્તાના કોઈ સંબંધી આમાં સામેલ નથી જોવા મળતા. તે રીતે સિદ્ધરાજસિંહ ચૌહાણે કહ્યું એ મુજબ તાલુકા પંચાયતમાં જે ચૂંટાઈને આવ્યા છે એમના કોઈને કોઈ પરિવારના લોકોને પકડવામાં આવ્યા છે અને આ પ્રકારે ડરાવી, ધમકાવી અથવા દબાવીને ઉમેદવારો ગેરહાજર રહે અને તાલુકા પંચાયત ભાજપની બને તેવું કાવતરું ચાલી રહ્યું છે તેવો આરોપ છે. હવે તમે સાંભળો કે જેમનો ઝઘડો થયો હતો, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને જ્યાંથી માહોલ આ બધો ચાલુ થયો અને ત્યારબાદ તારીખ બદલવામાં આવી, તેઓ અંતે શું વિરોધમાં જ હતા કે તેઓ એક હતા? સાંભળો. એ જે બેન જે ભાઈ સાથે ઝઘડો કરતા હતા અંદર ભાજપના બીજા સદસ્ય સાથે, એ એમને કોર્ડન કરીને લઈ જતા હતા અને બંને એક જ ગાડીની અંદર ગયા. એનો મતલબ કે આ જાણી જોઈ અને માત્ર ને માત્ર એક નાટક ડ્રામા કંપની ઉભી કરવામાં આવી અને એક ષડયંત્ર હતું કે આપણે અંદર ઝઘડવાનું. જેવી ચૂંટણી ચાલુ થાય ત્યારે એના પહેલા બધા શાંત બેઠા રહ્યા. ચૂંટણી જેવી 27 તારીખે ડિક્લેર થઈ, 2 દિવસ પાછા ખેંચવામાં આવી એટલે નીચે ઉતરીને પાછા બંને જોડે એક જ ગાડીમાં ગયા. આપે સાંભળ્યું. એટલે કે આવવાનું, હસી મજાક કરવાની, સાથે બેસવાનું અને ત્યારબાદ અધિકારીઓ આવે એટલે ઝઘડો કરવાનો, તારીખ બદલાય એટલે ફરી એ જ દોસ્તી અને ફરી એ જ સંબંધો. અને આ જ કારણોસર દિયોદરમાં તેવું કહેવામાં આવી રહ્યું છે કે દિયોદર ખૂચ્યું છે અને દિયોદરમાં છેલ્લી કક્ષાની રાજનીતિ પર નેતાઓ ઉતરી આવ્યા છે. આરોપ લગાડવામાં આવી રહ્યો છે. પોલીસ પર આરોપ લાગતો હતો, અન્ય તંત્ર પર પણ હવે આરોપ લાગી રહ્યો છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આપની દ્રષ્ટિએ શું ગુજરાતમાં આ પ્રકારના સમાચાર સામે આવે ત્યારે આપણે માની લેવું જોઈએ કે લોકશાહી ખતમ થઈ ચૂકી છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.